आचार्य चरणद्वन्द्वं भक्तिज्ञानाब्जभास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पतये नमः। श्री भागवत गुडार्थ प्रकाशकाय नमः। સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી ઈ બુક ભાગ 2 માં પેજ નંબર 390 થી આપણે આજે પ્રારંભ કરીશું। અષ્ટમ સ્કંદ, 5મો અધ્યાય, મન્વંતર લીલા, દક્ષિણ સ્તન, કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4। પ્રકરણ બીજું, દાન પ્રકરણમાં સત્વ સત્વમ દાન, અધ્યાય 5મો। અધ્યાય 5, રૈવત ચાક્ષુષ મન્વંતર। ચાક્ષુષ મન્વંતરમાં અજિત અવતાર, સર્વદાન સાધન રૂપે અસુરોથી પરાજિત દેવોની ભગવત સ્તુતિ, અભય એ ઉત્તમ દાન, રૈવત અને ચાક્ષુષ મન્વંતરની કથા। રાજન્નુદિત મે તત્તે હરેઃ કર્માઘનાશનમ ગજેન્દ્ર મોક્ષણમ પુણ્યમ રૈવતમ ત્વંતરમ શૃણુ। આપત્તિમાંથી ઉદ્ધાર શ્રી હરિના સંસ્મરણથી થાય છે। સંપત્તિમાં દાન દિવ્યતા દે છે, અસુર ભાવને અટકાવે છે। દાન 10 પ્રકારનું છે। 3 ગુણોના મિશ્ર ભાવે 9 અને 10મું નિર્ગુણ। ઉપનિષદની કથા છે। દાન એ માનવને મળેલો દિવ્ય સંદેશ છે। દેવ દાનવ માનવે ખૂબ તપઃ કર્યું। બ્રહ્માજી પ્રકટ થયા, વરદાનમાં જીવન સંદેશ રૂપે દકાર દીધો। દ દ દ ત્રણેય પોતાને અનુકૂળ અર્થ એમાંથી તારવ્યો। ભોગપરાયણ દેવોને થયું, અમને ઇન્દ્રિય દમન દીધું। ક્રૂરતારત દાનવોનું લાગ્યું, અમને દયા રાખવા કહ્યું। સંગ્રહશીલ માનવને સૂઝ્યું, અમને દાન દેવા સૂચવ્યું। સંપત્તિ સંગ્રહના અનર્થોમાંથી દાન ઉગારે છે, પુણ્ય અને યશ દે છે। દાનના મૂળરૂપ સાત્વિક ભગવાન છે। તેમણે દેવોને અમૃત દીધું છે। રાજસ દેવો તથા અસુરોએ સમુદ્ર મંથન કર્યું। તામસ ભગવાન શિવજીએ હલાહલ વિષ્ણુ પાન કરીને વિઘ્ન દૂર કર્યું। ત્યાર પછી અમૃત દાન થયું। દોષ દૂર થાય તો જ દાન થઈ શકે। પ્રભુ પ્રેરણા કરે તો મન બુદ્ધિના દેવ સાનુકૂળ થાય। વિઘ્ન ન કરે પણ લોભ આપતા અટકાવે, ઓછું આપવા દે, તે વિઘ્નરૂપ છે। કલ્યાણનો વિચાર શિવજી છે, તેનાથી લોભ વિઘ્ન ટળે, પછી દાન સંભવે। દાન અનેક પ્રકારના થઈ શકે। ભૂમિદાન, અન્નદાન, ગોદાન, વિદ્યાદાન, કન્યાદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, અભયદાન વગેરે। પોતાની પાસેનો ઉત્તમ પદાર્થ પ્રભુ પ્રીત્યર્થ, પુણ્ય પ્રાપ્તિ માટે કે કોઈક અન્ય પ્રયોજન પરવશ આદરથી અન્યને અધીન કરવો, તે દાન કહેવાય। સ્વસત્તા ઉઠાવી લઈ અન્ય સત્તા સ્થાપનને પણ દાન કહેવાય। સમાજ, સંસ્થા, રાષ્ટ્ર, કુટુંબ અને વ્યક્તિનો ઉત્કર્ષ કરનારી આ ઉદાર વ્યવસ્થા છે। ધનવાન અન્યના હિત માટે આદરથી ધન આપે, વિદ્વાન વિદ્યા આપે, કલાકાર કલા દે। પોતાના ક્ષેત્રના નિષ્ણાતો પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ દે, બદલામાં તેમાં અપેક્ષા ન રાખે તો ઉત્કર્ષ દુર્લભ ન રહે। લેનાર પ્રત્યે આદર અને આપવાથી પોતાનું કલ્યાણ થાય છે, તેવી સમજ દાનમાં હોય તે ઉત્તમ ગણાય। સૌથી ઉત્તમ દાન છે અભયદાન। મૃત્યુના ભયને દૂર કરનાર અમૃત અભયરૂપ છે।
અભય અમૃત માત્ર ભગવાન આપી શકે છે. દેવો પણ તેની ઈચ્છા કરે છે, દાનવો પણ ઝંખે છે. તે મેળવવાનું જ્ઞાન પણ માત્ર ભગવાનને છે. મરેલાને જીવાડવાનું કાર્ય પણ અમૃત કરે છે, અવસ્થાને સ્થિર રાખે છે. આ ઉત્તમ અભયરૂપ અમૃત દાનદાતા ભગવાન છે. 5 થી 14 અધ્યાયમાં તેની કથા છે. 4 મન્વંતરની કથા પછી 5મા મન્વંતરની કથા શ્રી શુકદેવજીએ શરૂ કરી. તામસના ભાઈ રૈવત 5મા મનુ થયા. તેમણે વ્રતોથી ભગવત સેવાને મન્વંતર ધર્મ કહ્યો. તેમના સમયમાં શુભ્રને ત્યાં વિકુંઠા પત્નીમાં વૈકુંઠ નામનો ભગવાનનો અવતાર થયો. રમાદેવીનું પ્રિય કરવા માટે પ્રભુએ વૈકુંઠની રચના કરી છે. વ્યાપી વૈકુંઠ નિત્ય છે. બ્રહ્માજીએ તેના દર્શન કરેલા બીજા સ્કંદમાં વર્ણન છે. લક્ષ્મીજીની ઈચ્છાથી રમા વૈકુંઠ રચાયું. ત્રીજા સ્કંદમાં તેનું વર્ણન છે. છઠ્ઠા ચાક્ષુષ મનુ થયા. તેમણે સત્પુરુષોની સેવા મન્વંતર ધર્મ પણ ગણાવી. તેના સમયમાં વૈરાજના સંભૂતિ પત્ની દ્વારા ભગવાનનો અજિત નામનો અવતાર થયો. સમુદ્ર મંથન કરી તેમણે દેવોને અમૃત દીધું. પરીક્ષિતે આ લીલાનો વિસ્તાર પૂછ્યો. શ્રી શુકદેવજીએ વર્ણન કર્યું. દુર્વાસાના શાપથી ઇન્દ્રની રાજ્યલક્ષ્મી ચાલી ગઈ. વ્યસન અને વિલાસમાં ફસાઈ તેની લક્ષ્મી, કીર્તિ અને સમૃદ્ધિ ટકે નહીં, સત્તા રહે નહીં. દુર્વાસારૂપ માનવની દુર્વાસના છે. પલમાં ભભૂકી ઉઠે. દુર્વાસનાથી વિલાસ અને અંતે વિનાશ મળે. દેવો મૂંઝાયા. ગયા બ્રહ્માજી પાસે. વિનંતી કરી સદગુરુ મળે તો સાચો માર્ગ બતાવે, વિનાશમાંથી અવિનાશી પાસે લઈ જાય. સ્વાનામ સનો ધાસ્યતિ શમ સુરપ્રિય. શ્રીમદ ભાગવતજી 8:5-23 આશ્વાસન છે. સુરપ્રિય પ્રભુ નિજજનનું કલ્યાણ કરશે. બ્રહ્માજીએ સંયમપૂર્વક દિવ્ય વાણીમાં 25 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. સર્વ તત્વના મૂળરૂપ અને કાલના પણ સ્વામીને કાલની સાનુકૂળતા માટે વિનવ્યા. સ્વરાટ વિરાટ વિરાજરૂપ મહાવિભૂતિની પ્રસન્નતા ઈચ્છી. પાદૌ મહીયમ સ્વકૃતૈવ યસ્ય ચતુર્વિધો યત્ર હિ ભૂત સર્ગઃ સ વૈ મહાપુરુષાત્મતંત્રઃ પ્રસીદતાં બ્રહ્મ મહાવિભૂતિઃ. શ્રીમદ ભાગવતજી 8:5-32-43. નમસ્તુભ્યમનંતાય દુર્વિતર્ક્યાત્મકર્મણે નિર્ગુણાય ગુણેશાય સત્વસ્થાય ચ સાંપ્રતમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા પ્રકરણનો પહેલો રૈવત અને ચાક્ષુષ મન્વંતરની કથા નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ છઠ્ઠો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24. કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં સત્વ રજઃ દાન. અધ્યાય છઠ્ઠો. અધ્યાય 6. ભગવદ આજ્ઞાથી દેવોની દૈત્યો સાથે સંધિ. સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન. સદ્ધર્મરૂપ કાર્ય ગૌરવ માટે શત્રુ સાથે પણ સંધિ કરવી. દેવો તથા દૈત્યોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું. એવં સ્તુતઃ સુરગણૈર ભગવાન હરિરીશ્વરઃ તેષામાવિરભુદ્રાજન સહસ્રાર્કોદયદ્યુતિઃ. સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થયા, પ્રકટ થયા. પ્રભુના તેજથી સૌ નિસ્તેજ થયા.
શિવજી સાથે બ્રહ્માજીએ સ્વરૂપ જોયું, અદ્ભુત સ્વરૂપને વર્ણવ્યું. તે કાયા દૈત્યોને માયા રૂપે દેખાવાની છે, મોહિની લાગવાની છે. છાયા તેની બતાવતું વર્ણન સ્ત્રીલિંગે કર્યું, છતાં દેવો તો તેને દેવ ધન્વંતરી રૂપે જ દેખવાના છે, તેનો સંકેત દીધો. શિવજી સાથે બ્રહ્માજીએ પરમ પુરુષની સ્તુતિ કરી. મહાનુભાવ સર્વના કારણરૂપ પ્રભુના દર્શન દીર્ઘકાળથી ઈચ્છ્યા હતા, મળ્યા, સુખ થયું. પ્રભુના દર્શનમાં સુખ સમાયેલું છે, તેનાથી સકલ સંતાપ શાંત થાય છે. દાવાગ્નિથી દુઃખી હાથીને જેવું શ્રી ગંગાજલથી સુખ મળે, તેવું સુખ દુઃખીને પ્રભુના દર્શનથી છે. જલ શીતળતા આપે, તૃષા શાંત કરે. શ્રી ગંગાજલ શીતળતા, તૃષા શાંતિ ઉપરાંત પવિત્રતા, દોષ નિવૃત્તિ, સેવોપયોગી દેહ દે. ભગવાનના દર્શનથી આ સર્વ લાભ ઉપરાંત આનંદ મળે. ભગવાનને હૃદયની કઈ વાતનું નિવેદન કરવાનું હોય? અમારું કલ્યાણ કરો. ભગવાને આજ્ઞા કરી. સંધિર વિધિયતામ. શ્રીમદ ભાગવતજી 8:6-19. સંધિ કરો. કાલ હમણાં દૈત્યોને સાનુકૂળ છે. અરયોપી હિ સંદેયાઃ સતી કાર્યાર્થ ગૌરવે. શ્રીમદ ભાગવતજી 8:6-20. ઉત્તમ સદ્ધર્મરૂપ કાર્યની સફળતા માટે કાર્ય પ્રત્યેના આદરથી શત્રુ સાથે પણ સંધિ કરવી. સ્વાર્થ બુદ્ધિથી લાભ લેવા, કપટ વૃત્તિથી કરેલી સંધિ પુનઃ કલહ કરાવે. દેવોએ સ્વાર્થ માટે પોતાની રાજ્યલક્ષ્મી પાછી મેળવવાના ઉપાય રૂપે સમુદ્ર મંથન ક્રિયા છે તેમ સમજીને સંધિ કરી. પરિણામે દેવાસુર સંગ્રામ કલહ થયો. અનેકનું હિત થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં શત્રુના સહકારની જરૂર પડે તો પોતાની મોટાઈ મૂકી દઈ કાર્યનું ગૌરવ વિચારી કાર્યની સફળતા માટે સંધિ થાય. પોતાના સ્થાન, માન કે લાભના વિચારે નહીં. સ્વાર્થ વૃત્તિ સંઘર્ષ કરાવે છે. સામાન્ય રીતે પોતાનું કામ કઢાવી લેવાના ઉપાય તરીકે શત્રુ સાથેની સંધિ લોક પ્રસિદ્ધ છે. તેવી લૌકિક વાત શ્રીમદ ભાગવતમાં ન હોય, ભગવાન ન કહે, સદ્ધર્મ રૂપ સ્કંધમાં ન હોય. લોકો કામ કઢાવવા સંધિ કરે છે. શ્રીમદ ભાગવત ક્લેશ ટાળવા સંધિ શીખવે છે. ભગવાને દેવોને અવિલંબે અમૃત માટે પ્રયત્ન કરવા કહ્યું. અમૃત અમર બનાવે. દેવોનું અમૃત તનને તંદુરસ્ત રાખે. માનવ માટેનું કથામૃત મનને મધુર રાખે, સ્વસ્થ રાખે. પ્રમાદ, નિષ્ક્રિયતા, અત્યંત વિસ્મૃતિ અને નિરાશા મરણરૂપ છે. આશા અમરરૂપ છે. અમૃત તેને અટકાવે. અમૃત પ્રાપ્તિ એટલે અનેકનું હિત કરનારું કાર્ય, મરણનો અભાવ, ઈચ્છેલા કામની સિદ્ધિ, પ્રભુ પ્રાપ્તિ, અભયલાભ, આદર્શનો અમલ. મનોમંથન કે ધર્માધર્મનું ચિંતન તે અમૃત મંથન. તેમાં વિલંબ ન થાય. અમૃતોત્પાદને યત્ન ક્રિયતામ વિલંબિતમ. શ્રીમદ ભાગવતજી 8:6-21. ઉત્સાહની ક્ષણનો સદુપયોગ જીવનનું રક્ષણ કરે. ક્ષણ વ્યર્થ ન ગુમાવે તે વિચક્ષણ. સત્કાર્યમાં ક્ષણનો પણ વિલંબ ઉત્સાહનું ભક્ષણ કરે. ક્ષીર સાગરમાં સઘળી વનસ્પતિ ઔષધિ નાખીને મંથન કરવાનું. મધુર, સ્નિગ્ધ, પ્રેમભર્યું, શીલ સંપન્ન, પ્રભુમય, સાત્વિક, ઉદારતાપૂર્ણ જીવન ક્ષીર સાગર કહેવાય. અમૃતોત્પાદન જેવા મહત્વના પવિત્ર કાર્યમાં જીવન શુદ્ધિ જરૂરી છે. કટુતા, કઠોરતા, કપટ વગેરે દૂષણો તેમાં ન જોઈએ. જીવન દેહ સ્થિતિ રૂપ છે. શરીર સત્કાર્યમાં સાધન છે. અન્ન ઔષધાદિ આરોગ્ય આપે છે. શરીરની સ્વસ્થતા, સુદૃઢતા, ક્ષમતા પણ કાર્ય સફળતા માટે જરૂરી છે. સાત્વિક આહાર તે માટે ઉપયોગી છે. મંથન માટે મંદરાચલ રવૈયો મંથન દંડ છે.
નિત્ય, નિયમિત, દ્રઢ પ્રયત્ન મંદરાચલ છે. અનિયમિત શિથિલ પ્રયત્નથી કાર્યમાં વિલંબ થાય. પ્રયત્નનું પરિણામ પલમાં ન આવે, ધીમે ધીમે દેખાય. મંદમ રાતિતિ મંદરહ. સફળતા, ઉન્નતિ, વિદ્યા, વિત્ત, કંથા, ગોદડી, માર્ગ, પર્વતારોહણ ક્રમશઃ સંભવે, ધીમે ધીમે થાય. મુશ્કેલી, મૂંઝવણ, વિરોધ, ભય, પ્રલોભન, વિઘ્ન, પ્રતિકૂલતાઓ વગેરે સામે અણનમ અને અચલ પ્રયત્ન જોઈએ. વાસુકી નેત્રુ મંથન રજ્જુ છે. વાસુકી એટલે વ્યવસ્થા. પ્રયત્નની આસપાસ વ્યવસ્થા જોઈએ. અવ્યવસ્થિત પ્રયત્ન સફળ ન થાય. દોરડા વિના મંથન થાય નહીં. વ્યવસ્થા વિના કાર્ય સફળ ન થાય. સહાયેન મયા. શ્રીમદ ભાગવતજી 8:6-23. ભગવાને પોતાની સહાય સ્પષ્ટ કહી. પ્રજ્ઞા અને પ્રયત્ન પુરુષના, પ્રેરણા અને પરિણામ પ્રભુ દે. પ્રભુમાં વિશ્વાસ રાખીને શરણાગતિ પૂર્વક કાર્ય થાય તો અહંકાર અને આપત્તિમાંથી ઉગરી જવાય. પ્રભુની સહાય અનેક રૂપે પગલે પગલે ઉપકારક છે. કૂર્મ રૂપે પ્રભુ પ્રકટ થયા અને મંદરને પોતાની પીઠ પર ધારણ કર્યો. કૂર્મ કાર્યદક્ષતા અને ક્ષમતા છે. કૃપા વગર કાર્યદક્ષતા અને ક્ષમતા ન આવે. કાર્યદક્ષતા અને ક્ષમતા ઉપર સઘળા કાર્યનો, પ્રયત્નનો, સફળતાનો આધાર છે. વલોણાની ગોળી નીચે ઉધરની ન હોય તો ગોળી ગબડે, બધું બગડે. કૂર્મ વગર મંદર ડૂબે. દક્ષતા, નિપુણતા, ચતુરાઈ અને ક્ષમતા, સામર્થ્ય, યોગ્યતા વિનાનો પ્રયત્ન તૂટે, છૂટે. મંદરને સમુદ્ર સુધી લાવવામાં, મંથન સમયે સ્થિર રાખવામાં, ઉપરથી પકડવામાં અને મંથન કરવામાં પણ પ્રભુની જ સહાય છે. જીવનમાં મહત્વના કાર્યનો સંભવ, પ્રયત્ન અને અનુકૂળ પરિસ્થિતિ પ્રભુ કૃપાથી જ થાય. પરિસ્થિતિને અનુકૂળ પ્રયત્ન તો સામાન્ય છે, સૌ કરે. પ્રારંભેલા પ્રયત્નની અંત પર્યંત સ્થિરતા પણ પ્રભુ કૃપાથી રહે છે. પ્રયત્નમાં પ્રબળતા પણ પ્રભુ પૂરે છે. છેવટે અમૃતદાન અને અમૃતપાન પણ પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ આપે છે. ગીતાજીમાં પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નામે પ્રસિદ્ધ છે. શ્રીમદ ભગવદ્ ગીતા 15:18. સફળતા પ્રભુ દે. સરી ગયેલી સફળતાને પુનઃ પ્રાપ્ત પણ પ્રભુ કરાવે છે. આળસ પ્રમાદ તો પોતાના દુશ્મન બને. આળસ અને અસાવધતા છોડીને પ્રયત્ન થાય. દેવને અમૃત મળે, સદભાવના વાળાને સફળતા મળે, દૈત્યને ક્લેશ મળે. વિષય, વાસના, કપટ, દોષ, દ્વેષ હોય ત્યાં ક્લેશ મળે. ન સંરંભેણ સિદ્ધ્યંતિ સર્વેર્થાઃ સાંત્વયા યથા. શ્રીમદ ભાગવતજી 8:6-24. સંઘર્ષથી સઘળા કામ ન ઉકલે. સમજથી શાંતિ રહે, સ્નેહ સચવાય, સફળ થવાય. કાલકૂટથી ગભરાવું નહીં. વિપરીત કાલ, પ્રતિકૂળતા, ક્લેશ, કંટાળો, કઠિનતા, કષ્ટ, આપત્તિ, લોકના દ્વેષ ઝેરથી ડરવું નહીં, ડગવું નહીં. લોભઃ કાર્યો નવો જાતુ રોષઃ કામસ્તુ વસ્તુષુ. શ્રીમદ ભાગવતજી 8:6-25. લોભ એટલે મળે તેથી અધિક લાભની અપેક્ષા. તે ક્યારેય રાખવી નહીં. કશાનો ગેરલાભ લેવો નહીં. લાભ ન મળે, ધાર્યા કરતા જુદું કે ઉલટું બને તો પણ ક્યારેય ક્રોધ કરવો નહીં. વિજય તથા સફળતા ઈચ્છનારે અન્ય વસ્તુઓની અપેક્ષા કે કામના કરવી નહીં. નિર્ણિત ધ્યેય કરતા બીજું મેળવવા આથડવું નહીં. સંપૂર્ણ સફળતા મેળવવાની કાર્ય પદ્ધતિ ભગવાને દેવોને સમજાવી દીધી. પૂર્ણ અવતારી પ્રથિત પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તિરોહિત થયા. દેવોએ પ્રભુ પ્રેરણાનુસાર કપટ સંધિ કરી. ભગવાને
ગરુડજી દ્વારા મંદરાચલને ક્ષીરસાગરના તટે પધરાવ્યો. દેવો દૈત્યો પાસે ગયા. મહામતી ઇન્દ્રે મધુર વાણીમાં બલિને મનાવ્યા. તમે મોટા ભાઈ, અમે નાના, માં જુદા પણ પિતા તો એક ને. નાનાએ મોટાની સેવા કરવી જોઈએ. સત્તા કે સંપત્તિ માટે સંઘર્ષ શોભે નહીં. સુયોગ્ય છો, સેવાનો લાભ આપો. બલિએ સ્વપક્ષના લોકો સાથે મંત્રણા કરી સંમતિ આપી. કપટ સંધિ થઈ. બુદ્ધિ અને બળનું સંયોજન સફળતારૂપ બને છે. અમૃત લાભ માટે ઇન્દ્રે સમુદ્ર મંથનનો પ્રસ્તાવ કર્યો. દૈત્યો સંમત થયા. મંદરાચલ લાવતા સૌ પીડાયા. પ્રભુ પધાર્યા. કૃપા દ્રષ્ટિથી દેવોની પીડા ટાળી. ગરુડની પાંખે પર્વત પધરાવ્યો. ગરુડ વેદ જ્ઞાનમય છે. પ્રયત્ન સમજપૂર્વક થાય. કાર્ય કરવું હોય તેના સંબંધી સઘળું જ્ઞાન પહેલા મેળવવું જોઈએ. પ્રભુ પ્રેરણાથી પ્રયત્ન થાય. ગરુડજી ભક્ત પણ છે. પ્રયત્નનો પ્રારંભ ભક્તોના આશીર્વાદ લઈને થાય. સફળતા ચોક્કસ મળે. ગરુડજી કાલરૂપ પણ છે. સાનુકૂળ યોગ્ય મંગલ સમયે કાર્ય થાય. સમુદ્ર કિનારે પર્વત પધરાવ્યો. નાગરાજ વાસુકીને વિઘ્ન ન લાગે માટે પુરુષોત્તમ ભગવાને ગરુડને વિદાય કર્યા. અવરોપ્ય ગિરિમ સ્કંધાત સુપર્ણઃ પતતાંબરઃ યયૌ જલાંત ઉત્સૃજ્ય હરિણા સ વિસર્જિતઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંધમાં બીજા દાનદાતા પ્રકરણનો બીજો દેવો તથા દૈત્યોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ સાતમો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24. કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં સત્વમઃ દાન. અધ્યાય 7મો. અધ્યાય 7. સમુદ્ર મંથન આરંભ. પ્રગટેલા હલાહલ વિષથી ભય. શિવજીનું વિષપાન. કુર્મ રૂપે કૃપા. સમુદ્રને મથતા વિષ નીકળ્યું તે કૃપા કરી રુદ્રે પીધું. તે નાગરાજ મંત્ર્ય ફલ ભાગેન વાસુકીમ પરિવીય ગિરૌ તસ્મિન નેત્રમબ્ધિમ મુદાન્વિતઃ. નાગરાજ વાસુકીને ફલમાં ભાગ દેવાનું કહીને ત્યાં બોલાવ્યા. વાસુકીને પર્વતની આસપાસ વીંટાળ્યા. ભગવાન અને દેવો મુખ ભાગે ઊભા. દૈત્યોએ પૂછ ભાગે ઊભા રહેવાનો વિરોધ કર્યો. ભગવાન ક્લેશ ટાળવા દેવો સાથે પૂછ ભાગે આવ્યા. દૈત્યો મુખ ભાગે ઊભા. ભગવાને નાગમાં નિદ્રા રૂપે પ્રવેશ કર્યો. મંથન શરૂ થયું. સમુદ્રમાં આધાર વિના ડૂબતા પર્વતને ધારણ કરવા ભગવાને કુર્મ રૂપ ધારણ કર્યું. લાખ યોજન વિશાળ પીઠ પર મંદરાચલને ધારણ કર્યો. પીઠમાં અધર્મ વસે છે. તેને મંદર પ્રયત્નથી દબાવ્યો. અતિશય કાર્યપરાયણ રહેવાથી મનને અધર્મમાં જવાનો અવકાશ ન મળે. કાચબાની પીઠ મજબૂત હોય. સફળ થવા ઈચ્છનાર પાસે પીઠબળ મજબૂત જોઈએ. મંથન કરતા દેવો તથા દૈત્યો થાક્યા. પ્રભુએ સામર્થ્ય દીધું. નાગના મુખથી વિષની જ્વાલાઓ નીકળી. તેનાથી મુખ ભાગે ઉભેલા અસુરો કાળા પડી ગયા. શ્રમ દૂર કરવા પ્રભુએ મેઘ વૃષ્ટિ કરાવી. અજિત ભગવાને સ્વયં મંથન કર્યું. મંથનમાંથી ભયંકર વિષ પ્રકટ થયું. સૌ પીડાવા લાગ્યા. કાલકૂટ હલાહલ વિષથી સૌ ગભરાયા. આ વિષ પહેલાના મધુ કૈટભનું સ્વરૂપ છે. તેનો સ્વભાવ નાશ કરવાનો છે. ભગવાને લોકોના ઉપયોગી પદાર્થો દૂષિત ન થાય માટે આધિદૈવિક રૂપે આ ઝેર બહાર કાઢ્યું.
ગભરાયેલી પ્રજા શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા ભગવાનના જ 3 સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના નામે ઓળખાય છે. મૂળ રૂપ પરબ્રહ્મ છે. તે રૂપ કહીને સ્તુતિ કરી. શિવજીએ પાર્વતીજીની સંમતિ લીધી. સત્કાર્યમાં પત્નીની સંમતિ સહકાર સૂચક છે. શરૂઆતમાં પ્રભુની પ્રસન્નતા માટે વ્યાપી વિષને અંજલિમાં સમાવ્યું, પાન કર્યું. કંઠમાં વિષ યશઃ ગાન કરતું બેઠું. મહાદેવજી નીલકંઠ થયા. તેમની અંજલિમાંથી ટપકતું ઝેર પીનારા ઝેરી વીછી વગેરે થયા. દોષરૂપ કાલકૂટ અસુર પેટમાં જઈને પચવા કરતા બચવા માટે કંઠમાં બેઠો. શિવજીએ પ્રલયકાલ માટે સાચવ્યો. પ્રસ્કન્નમ પિબતઃ પાણેર યત્ કિંચિત જગૃહુઃ સ્મતત વૃશ્ચિકા હિ વિષૌષધ્યો દંદશૂકાશ્ચ યે પરે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા નામના પ્રકરણનો ત્રીજો સમુદ્રને મથતા વિષ નીકળ્યું તે કૃપા કરી રુદ્રે પીધું નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ 8મો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં રજસ સત્વમ દાન. અધ્યાય 8મો. અધ્યાય 8 સમુદ્રમાંથી રત્નોની ઉત્પત્તિ. રમા પ્રાકટ્ય વિવાહ. ધન્વંતરીનું અમૃતદાન. દૈત્યોના અમૃત કલશ હરણથી ભગવાનનું મોહિની રૂપ ધારણ. નિરપેક્ષ ભગવાન નારાયણને સાપેક્ષ લક્ષ્મીજી વર્યા. સમુદ્ર મંથન થતા એમાંથી અનેક રત્ન નીકળ્યા. પિતે ગરે વૃષાંકેણ પ્રીતાસ્તે મરદાનવઃ મમંથુસ્તરસા સિંધુમ હવિર્ધાની તતો ભવત. કાલકૂટની આપત્તિ ટળતા સૌ પુનઃ પાછા આવ્યા. ભયમાં સૌ ભાગે ભગવાનને ભૂલે. અજિત અને કુર્મ રૂપે ભગવાન ત્યાં જ હતા. પુનઃ મંથન શરૂ થયું. ભગવાને આનંદના આધિભૌતિક રૂપ યજ્ઞમાં ઉપયોગી કામધેનુ વગેરેને પ્રકટ કર્યા. વિશ્વહિત માટે તે ઋષિઓને આપ્યા. પછી મંથનમાંથી ચંદ્રધવલ ઉચ્ચહિશ્રવા અશ્વ પ્રકટ થયો. તે યશોરૂપ છે. બલિએ ઈચ્છ્યો, ઇન્દ્રે આપ્યો. પછી ઐશ્વર્યના પ્રતીક જેવો ઐરાવત હાથી થયો. વગર માંગ્યે ઇન્દ્રને મળ્યો. લોભ છોડે તેને લાભ મળે. પુનઃ મંથનમાંથી કૌસ્તુભ મણિ મળ્યો. મુક્ત જીવોના સ્થાનરૂપ જ્ઞાનરૂપ મણિ ભગવાને સ્વયં ધારણ કર્યો. પછી પારિજાત અને અપ્સરાઓ પ્રકટ થયા. સ્વર્ગની શોભા રૂપે દેવાયા. પછી પ્રભુ પરાયણ શ્રી લક્ષ્મીજી પ્રકટ થયા. તતશ્ચાવીરભૂત સાક્ષાત શ્રીરમા ભગવત પરા રંજયંતી દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. શ્રીમદ ભાગવતજી 8:8:8. આ શ્લોકનું કીર્તન સ્મરણ કરે તેને યથાધિકાર આ શ્લોકનું ફળ અવશ્ય મળે છે. શ્લોક કંઠસ્થ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે તથા ફળે છે. યથા શ્રદ્ધા તથા ફળ. લોકો લક્ષ્મી શોધે છે પણ લક્ષ્મીજી તો પ્રભુ પરાયણ છે. દૈવી દ્રવ્ય જ પ્રભુ પરાયણ છે. વૈષ્ણવજન તો પ્રભુ પરાયણ થઈને પછી લક્ષ્મીની આરાધના કરે છે. તેથી તેને સુખ પ્રાપ્ત થાય છે. હરેર યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષતઃ. શ્રી યમુનાષ્ટક 8. આ વાક્યથી આ ભાવ સમજવો. દૈવી દ્રવ્ય પ્રભુ પરાયણને મળે. પ્રભુ સેવામાં જ તે વપરાય. આધિદૈવિક આનંદરૂપ આ લક્ષ્મીજી બ્રહ્માનંદ રૂપા છે.
પ્રભુ તેમના સ્વામી છે. લક્ષ્મીજીને સૌએ સ્વાગત કરતા પોતાના ઉત્તમ પદાર્થો ભેટ કર્યા. સ્વસ્તિ વાચન થયા. કર કમલમાં કમલમાલા લઈને કમલા સ્વયંવરમાં પધાર્યા. વરવા યોગ્ય લક્ષણ વિચાર્યા. સર્વત્ર કંઈક દોષ દેખાયા. સંપૂર્ણ નિર્દોષ સુખપ્રદ ભગવાન તો લક્ષ્મીજીની અપેક્ષા પણ કરતા નથી. આ નિરપેક્ષ મોક્ષપ્રદ અભિલષિત સર્વમંગલ ભગવાન નારાયણને લક્ષ્મીજી વર્યા. ભગવાનના કંઠમાં ગુંજતા ભ્રમરવાળી નૂતન કમલમાલા વરમાલા રૂપે ધરાવી નિરપેક્ષ ભગવાન નારાયણે અપેક્ષાવાળા લક્ષ્મીજીનો અંગીકાર કર્યો. જગતના જનક જનની શ્રી લક્ષ્મી નારાયણજીને સૌએ પ્રેમથી વધાવ્યા. જય જયકાર થયો. લક્ષ્મીજીએ પ્રભુને હૃદયમાં પધરાવ્યા હોવાથી ભગવાન નારાયણે લક્ષ્મીજીને વક્ષઃ સ્થલે વાસ દીધો. આ લક્ષ્મીજીની કૃપાથી કલ્યાણ થાય. વિવાહ પછી પણ પ્રભુ કર્તવ્યરત રહ્યા. દુઃખમાં સુખ થાય ભગવાનના શરણથી. પછી પ્રકટ થયેલા વારુણી અસુરોને દેવાયા. માદક દ્રવ્યોનું સેવન આસુર ભાવ વધારે છે. પુનઃ મંથન કરતા સર્વાંગ સુંદર ધન્વંતરીજી હાથમાં અમૃત કલશ સાથે પ્રકટ થયા. અમૃત ભગવાનથી જ ઉત્પન્ન થયેલું છે એમ જણાવવા ભગવાન ધન્વંતરીના સ્વરૂપથી અમૃતના કલશ સાથે સમુદ્રમાંથી પ્રકટ થયેલા. તેમના હાથમાંથી અમૃત કલશ છૂટવીને દૈત્યો દોડ્યા. દેવો દીનતાથી ભગવાનને શરણે ગયા. સેવકના મનોરથ પૂરનાર ભગવાને દુઃખી દેવોની દીનતા જોઈ આશ્વાસન દીધું. અમૃત લઈને દોડતા દાનવોમાં કલહ થયો. પરસ્પરનો કલહ અંદરની આગ સર્વનાશ નોતરે. સુખ શાંતિ સ્વપ્ને ન દેખાય. સમર્થ ભગવાનને સઘળા ઉપાય આવડે છે. ભગવાન નારાયણે દૈત્યોના અંતરમાં કામ વધારતા મોહક મોહિની રૂપે દર્શન દીધા. કામધેનુ વગેરે પદાર્થો શ્રી લક્ષ્મીજી અને અમૃત સમુદ્રમાંથી પ્રકટ થયા. ભગવાન નારાયણે તેમાં સૌને સહાય કરી છે, છતાં પણ સમુદ્ર તેનો દાતા નથી. દાતા તો ભગવાન નારાયણ છે. સ્વતંત્ર રીતે ભગવાનનું દાન સમજાય માટે દૈત્યો અમૃત હરી ગયા. તે કથા અહીં કહી છે. ધન્વંતરીજીએ પિતા જેવા પ્રેમથી અને મોહિનીજીએ માતા જેવી મમતાથી દેવોનું હિત કર્યું. અમૃતદાન અને અમૃતપાન થયું. સવ્રીડ સ્મિત વિક્ષિપ્ત ભ્રુવિલાસાવલોકનૈઃ દૈત્યયુથ પચેતઃસુ કામમુદ્દીપયન મુહુઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા નામના પ્રકરણનો ચોથો સમુદ્ર મંથન થતા એમાંથી અનેક રત્ન નીકળ્યા નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી હરિ સમુદ્ર મંથનના 14 રત્નો. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 7મા અને 8મા અધ્યાયમાં સમુદ્ર મંથન કરતા જે 14 રત્નો નીકળ્યા અને તે કોની કોની પાસે રહ્યા તેની યાદી નીચે પ્રમાણે છે. 14 રત્નો ગ્રહણ કરનાર દેવ. હલાહલ વિષ ઝેર શિવજીએ પીને દેવ અને દૈત્યોનું રક્ષણ કર્યું. ગાય કામધેનુ ઋષિ મુનિઓએ યજ્ઞમાં ઉપયોગી દૂધ ઘી માટે સ્વીકારી સ્વર્ગમાં રહી. અશ્વ ઉચ્ચૈશ્રવા 7 મોઢાનો ઘોડો સૂર્યના રથમાં જોડાયો. ગજ ઐરાવત 7 સૂંઢવાળો હાથી ઇન્દ્રનું વાહન થયું. કૌસ્તુભ મણિ શ્રી વિષ્ણુએ કંઠના આભૂષણ તરીકે સ્વીકાર્યું. પારિજાતક વૃક્ષ સ્વર્ગમાં નંદનવનમાં એક વૃક્ષ તરીકે રોપાયું. રંભા આદિ અપ્સરા દેવલોકમાં વસી. લક્ષ્મી દેવી શ્રી વિષ્ણુ ભગવાન સાથે પરણ્યા. સુરા મદિરા દારૂ
દૈત્યોનો પ્રિય પદાર્થ બન્યો. ધન્વંતરી દેવોનો વૈદ્ય આયુર્વેદ શાસ્ત્રના કરતા અમૃતનો કુંભ ઘડો લઈને સમુદ્રમાંથી પ્રકટ થયા. અમૃત જે પીવાથી દેવો અમર બન્યા. ચંદ્રમાં ભગવાન શંકરનું શિરોભૂષણ થયો. ચંદ્રમાં પૃથ્વીની આસપાસ 16 કલાએ ફરવા લાગ્યો. સુદ બીજનો ચંદ્ર શિવજીના લલાટમાં રહ્યો છે. ધનુષ્ય સારંગ વિષ્ણુનું એક વાજિંત્ર. શંખ પાંચજન્ય વિષ્ણુનું એક વાજિંત્ર. મોહિની જેણે દૈત્યોને મોહ પમાડી છેતર્યા અને અમૃત પાયું નહીં, શિવજી મહાદેવને મોહ પમાડ્યો. મોહિની એ સમુદ્ર મંથનમાંથી પ્રકટ થઈ નથી, પણ વિષ્ણુએ સકારણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી તે વિષ્ણુનો એક અવતાર મનાયો છે. શિવજીને જેમ મોહ પમાડ્યા તેમ મોહિની રૂપે શિવજીને ભસ્માસુરથી બચાવ્યા છે. 12 ચંદ્ર, 13 સારંગ ધનુષ્ય અને 14 પાંચજન્ય શંખ એ રત્નોની ઉત્પત્તિ 8મા અધ્યાયમાં નથી. એ કથા પુરાણાતરમાં વર્ણવેલી છે. અષ્ટમ સ્કંદ 9મો અધ્યાય. મન્વંતર લીલા, દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું, દાન પ્રકરણમાં રજોરજહ દાન. અધ્યાય 9મો. અધ્યાય 9. સુપાત્ર દેવોને અમૃતપાન, અપાત્ર રાહુનો શિરચ્છેદ. ભગવાન મોહન છે, મોહનાશક પણ છે. ભગવાને મોહિની સ્વરૂપે દૈત્યો પાસેથી અમૃત પડાવી લઈ દેવોને પીવડાવ્યું. તેન્યોન્યતો સુરાહ પાત્રમ હરંત ત્યક્ત સૌરુદાહ ક્ષિપંતો દસ્યુ ધર્મેણ આયાંતિમ દદૃશુઃ સ્ત્રિયમ. અમૃત કલશ લઈને દોડતા પરસ્પર ઝઘડતા દૈત્યોએ અદ્ભુત સ્ત્રીને આવતા જોયા, ભાન ભૂલ્યા. મોહ મોહિનીનો લાગ્યો. કોઈ પણ પદાર્થની મોહકતા મોહિની રૂપ છે. તે આંખ દ્વારા અંતઃકરણમાં ઉતરે છે, પછી અંતઃકરણમાં આકાંક્ષાની આગ લગાડે છે. તેની બળતરામાંથી બચવું કઠિન છે. આસુર ભાવવાળાને મોહિની લાગે, દેવ ભાવવાળાને ભગવાન દેખાય. અસુરોએ પોતાની મોટાઈ બતાવી, અમે કશ્યપના પુત્રો, પરાક્રમી છીએ, અમૃત મેળવ્યું છે, તમે વહેંચી આપો. અક્લિષ્ટ કર્મા ભગવાન છે, નિર્દોષ છે. તેમણે સ્પષ્ટ ચેતવ્યા, પુરુષને ચલિત કરનાર હું પુંશ્ચલી છું, મારામાં તમે આસક્ત કઈ રીતે થયા? કશ્યપ પુત્રો, ઋષિ પુત્રો તો સંયમી અને સુશીલ હોય, તેમ સૂચવેલો કટાક્ષ ન સમજાયો. દૈત્યો તેને માન માની બેઠા. ભગવાને શરત કરી, મારું કરેલું યોગ્ય કે અયોગ્ય લાગે છતાં સ્વીકારો, તેમાં દોષ ન ગણો, તો હું આ અમૃત વહેંચું. મોહિત અસુરો ન વિચારી શક્યા, ન બોલી શક્યા, સંમત થઈ ગયા. ઉપવાસ કરી, સ્નાન કરી, હોમ કરી, દાન દઈ, સ્વસ્તિ વાચન કરાવી, અલંકૃત થઈ સૌ અમૃત પાન કરવા બેઠા. મોહિનીજીએ દેવો તથા દૈત્યોને જુદા બેસાડ્યા. દૈત્યોને સ્વરૂપથી મોહ કરાવ્યો, દેવોને અમૃત પાયું. દૈત્યો મુગ્ધ થયા હતા, કાંઈ કરી શકે તેમ નહોતા. ભગવાન પક્ષપાત નથી કરતા. ભગવાને દૈત્યોને યોગ્ય વારુણી પહેલા તેમને આપી દીધી છે, હવે દેવોને યોગ્ય અમૃત આપે છે. સૂર્ય ચંદ્રની વચમાં અસુર રાહુએ પાનનો પ્રયત્ન કર્યો. અમૃતનો ગુણ બતાવવા ભગવાને તેને સ્વલ્પ પાન કરવા દીધું. સૂર્યચંદ્રે પ્રભુને સંકેત કર્યો. ભગવાને સુદર્શન ચક્ર ચલાવી તેનું મસ્તક કાપ્યું. અમૃતપાનના પ્રભાવે માથું અમર થયું. ગ્રહણ વખતે તે વૈર સૂચવે છે. પાન પૂરું થયું. ભગવાને મોહિની સ્ત્રી રૂપ તિરોહિત કર્યું. ભગવાનની કૃપાથી, ભગવાનના ચરણાશ્રયથી દેવોને અમૃતપાન મળ્યું, દૈત્યોને નહીં.
સૌના મૂળરૂપ ભગવાન છે. ભગવાનના આદરમાં સૌનો આદર સમાઈ જાય છે. યદ્યુજ્યતે સુવસુ કર્મ મનો વચોભિર દેહાત્મજાદિષુ નૃભિસ્તદસત્પૃથક્ત્વાत् તૈરેવ સદ્ભવતિ યત્ ક્રિયતે પૃથક્ત્વાत् સર્વસ્ય તદ્ભવતિ મૂલનિષેચનમ યत्. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદ બીજા દાનદાતા નામના પ્રકરણનો પાંચમો. ભગવાને મોહિની સ્વરૂપે દૈત્યો પાસેથી અમૃત પડાવી લઈ દેવોને પીવડાવ્યું નામનો નવમો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ દસમો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં રજસ તમઃ દાન. અધ્યાય 10મો. અધ્યાય 10 દૈવાસુર સંગ્રામ. ચેતનરૂપ અમૃતની પ્રભુ પરાયણતાનું નિરૂપણ. પ્રભુ પ્રાકટ્યથી દૈત્ય માયા નાશ. પ્રભુની ઈચ્છાથી અમૃતની અસર. યુદ્ધમાં અસુરની માયાથી દેવો મૂંઝાતા ભગવાન પ્રકટ થયા. ઇતિ દાનવ દૈતેયા નાવિંદન્નમૃતમ નૃપ યુક્તઃ કર્મણિ યત્તાશ્ચ વાસુદેવ પરામુખઃ. વિમુખ દાનવોને અમૃત ન મળ્યું, સન્મુખ દેવોને સુલભ થઈ ગયું. પ્રભુ ગરુડારૂઢ થઈને પધાર્યા. દૈત્યોએ દ્વેષથી દેવો પર આક્રમણ કર્યું. દૈવાસુર સંગ્રામ થયો. શરણાગત દેવોને અહંકાર થયો. પોતે અમૃત પીધું છે તે ભાન થયું. ભગવાને પાયું છે તે ભૂલી ગયા. અમૃત આધ્યાત્મિક આનંદ રૂપ છે. જળ પદાર્થ નથી, ચૈતન્ય રૂપ છે. જીવોના આનંદ રૂપ છે. તેને દેવો કૃતજ્ઞ લાગ્યા. અમૃતે દેવો પર ઉપકાર ન કર્યો. અમૃતની અસર ન થઈ. દેવોને યુદ્ધમાં માર પડવા લાગ્યો. દૈત્યોની માયાથી તેઓ પીડાયા. કૃપાલુ પ્રભુ પ્રગટ થઈ ગયા. માયા દૂર થઈ ગઈ. પ્રભુએ સુદર્શન ચક્ર ચલાવી કાલ નેમીને માર્યો. માલી, સુમાલી અને માલ્યવાનને પણ માર્યા. ભગવાનની સ્મૃતિ સર્વ વિપત્તિમાંથી છોડાવે છે. માલી સુમાલ્યતિ બલૌ યુધિપેતતુર્યચ ચક્રેણ કૃત શિરસાવથ માલ્યવાંસ્તમ आहृत्यतिग्मगदयाहन दण्डजेन्द्रम् तावच्छिरोच्छिनदरेर्न दतोरिणाद्यः. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા નામના પ્રકરણનો છઠ્ઠો. યુદ્ધમાં અસુરની માયાથી દેવો મૂંઝાતા ભગવાન પ્રકટ થયા નામનો દસમો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ 11મો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં તમઃ સત્વમ દાન. અધ્યાય 11મો. અધ્યાય 11 અમૃત પ્રભાવ. બલિનો પરાજય. નારદજીના કથનથી સંગ્રામ સમાપ્તિ. શુક્રાચાર્યજી દ્વારા બલિનું સંજીવન. આશ્રયથી અમૃત અને અમરપદ દેવોને મળ્યું. દેવોને નારદજીએ લડતા બાદ કર્યા. દેવો અને અસુરો પોતાના સ્થાનમાં ગયા. અથો સુરાહ પ્રત્યુપલબ્ધ ચેતસઃ પરસ્ય પુંસઃ પરયાનુકંપયા જગ્નુર્ભૃશં શક્ર સમીરણાદય
સંસ્થાન રણેયૈરભિસંહતઃ પુરા. પ્રભુની પરમ કૃપા થઈ. દેવોમાં સામર્થ્ય આવ્યું, સાવધ થઈ ગયા. અમૃતે પણ દેવો પર પ્રભુની કૃપા જોઈને પોતાનો પ્રભાવ પ્રકટ કર્યો. પ્રભુની કૃપા ભૂલીને જીવ પોતાની મહત્તા માને તો ઉત્તમ વસ્તુથી પણ લાભ ન થાય. દેવો અમર થયા, વિજયી થયા. શસ્ત્રથી ન મળતા નમૂચીને ઇન્દ્રે આકાશવાણી સાંભળીને શુષ્ક કે આર્દ્ર નહીં તેવા સમુદ્રના ફીણથી માર્યો. બ્રહ્માજીએ નારદજીને મોકલીને યુદ્ધ અટકાવી સમાધાન કરાવ્યું. અમૃત અને આશ્રયથી અમર થયેલા દેવોને અસુરવધ કરતા અટકાવ્યા. સમર્થ અને સંપન્નથી પીડાતા હીનોને બચાવ્યા. શુક્રાચાર્યજીએ પીડાયેલા પીસાયેલા દૈત્યોનો પક્ષ કૃપાથી કર્યો. તેમને સંજીવની વિદ્યાથી જીવાડ્યા. વિચક્ષણ બલિરાજા પરાજયથી ખિન્ન ન થયા, પ્રયત્ન પરાયણ થયા. બલિશ્ચોષણ સાસ્પૃષ્ટઃ પ્રત્યાપન્નેન્દ્રિય સ્મૃતિ પરાજિતોપી નાખિદ્યલ લોકતત્વ વિચક્ષણઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાતા પ્રકરણનો 7મો. દેવોને નારદજીએ લડતા બંધ કર્યા. દેવો અને અસુરો પોતાના સ્થાનમાં ગયા નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ 12મો અધ્યાય. મન્વંતર લીલા, દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું, દાન પ્રકરણમાં તમો રજઃ દાન. અધ્યાય 12મો. અધ્યાય 12. ભગવાનના મોહિની રૂપ દર્શનથી મહાદેવજીનો મોહ. ભવાનીના દેખતા ભવને ભાન ભૂલાવનારને વંદન. ભગવાનના મોહિની રૂપને જોઈ શિવજી મોહ પામ્યા. વૃષધ્વજો નિશમ્યેદમ યોષિદ રૂપેણ દાનવાન મોહયિત્વા સુરગણાન હરિઃ સોમમપાયયત. ભગવાન શિવજીએ મોહિની નારાયણનો પ્રસંગ સાંભળ્યો. મધુસૂદન પાસે મહાદેવજી આવ્યા. પ્રભુને મોહિની રૂપના દર્શન કરાવવા વિનંતી કરી. ભગવાને હસતા કહ્યું, મેં તો દૈત્યોના કૌતૂહલ માટે સ્ત્રી વેશ ધર્યો હતો, છતાં આપને દર્શન કરાવું છું. ક્ષણમાં અદ્ભુત રૂપમાં મોહિની નારાયણના દર્શન થયા. મહાદેવજી પણ દિવ્ય સ્વરૂપમાં મોહ પામ્યા. પાર્વતીના દેખતા મોહિનીને અનુસર્યા. કામ વિનાશક શિવજી કામ વિકાર બની ગયા. ક્ષુબ્ધ થઈ સાવધાન થયા. ભોળાનાથ દયાવશ થઈને દૈત્યોને ઉપાય કે સામર્થ્ય ન આપે તે માટે મોહિનીજીએ તેમને મુગ્ધ કરી દીધા. ભગવાને મોહિત થયેલા મહાદેવજીને પણ માન દીધું. આપના વિના મારી માયાને આસક્ત થયેલો કયો પુરુષ પાર પહોંચે? પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ નારાયણનો મહિમા ગાતા શિવજી સ્વધામ પધાર્યા. સમસ્ત સંસાર શ્રમને દૂર કરનારી ઉત્તમ યશવાળા ભગવાન નારાયણની મોહ નિવારક આ કથા છે. અસદ વિષયમગ્રીમ ભાવગમ્યમ પ્રપન્ના નમૃતમરવર્યા નાશયત સિંધુમથ્યમ કપટ યુવતી વેશો મોહયન્યઃ સુરારિમ સ્તમહમુપસૃતાનામ કામપૂરમ નતોસ્મિ. શ્રીમદ ભાગવતજી 8:12-47. શ્રી સુખદેવજીએ શરણાગતોના કામપૂરક કપટ યુવતી વેશવાળા મોહિની નારાયણને નમસ્કાર કર્યા. અસદ વિષયમગ્રીમ ભાવગમ્ય પ્રપન્ના
नमृतममरवर्या नाशयत् सिन्धुमध्यम् कपटयुवतिवेषो मोहयन्यः सुरारिम् स्तमहमुपसृतानां कामपूरं नतोऽस्मि। इति श्रीमद्भागवत नवनीत રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા નામના પ્રકરણનો 8મો ભગવાનના મોહિની રૂપને જોઈ શિવજી મોહ પામ્યા નામનો 12મો અધ્યાય સંપૂર્ણ। શ્રી ગોવર્ધનનાથ કી જય। અષ્ટમ સ્કંદ 13મો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન। કુલ અધ્યાય 24, કુલ પ્રકરણ 4। પ્રકરણ બીજું દાન પ્રકરણમાં તમસ તમઃ દાન। અધ્યાય 13મો। અધ્યાય 13 સાતમા વર્તમાન અને ભવિષ્યના 7 મન્વંતરનું વર્ણન। અમૃતના પ્રભાવથી દેવોના સર્વ મન્વંતરમાં આવેશથી અક્ષયત્વ દાન। 6 મન્વંતરમાં ભગવદ અવતાર। છેલ્લા 7 મન્વંતરોની કથા। મનુર્વિવસ્વતઃ પુત્રઃ શ્રાદ્ધદેવ ઇતિ શ્રુતઃ સપ્તમો વર્તમાનોય સદપત્યાનિ મે શૃણુ। સંપત્તિના સમયે જે વચન કહેલું હોય તે આપત્તિના સમયમાં ખોટું થવા દેવું જોઈએ નહીં। અત્યારે 7મું મન્વંતર ચાલે છે। વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધદેવ વૈવસ્વત 7મા મનુ છે। તેમનો મન્વંતર અત્યારે ચાલે છે। તેમણે વાસના વિજય માટે એકાદશી અને શ્રી નૃસિંહ, શ્રી વામન, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જયંતીના વ્રત પ્રકટ કર્યા છે। આ મન્વંતરનો તે સદ્ધર્મ છે। આ વ્રતથી વાસનાનો નાશ અને પ્રભુની કૃપા થાય છે। સકામ વ્રતમાં દશમી અને દ્વાદશીએ એક વખત ભોજન અને એકાદશીનો ઉપવાસ થાય। નિષ્કામ વ્રતમાં માત્ર એકાદશીનો ઉપવાસ છે। દશમે અસુરો જન્મ્યા છે, એકાદશીએ દેવો જન્મ્યા છે। તેથી તે દિવસનું વ્રત દેવભાવની વૃદ્ધિ કરે છે। ઉપવાસ અને ભગવત કીર્તન આદિથી પવિત્ર રીતે તે વ્રત થાય, તેથી મનમાં સદ્ભાવ વધે। આ મનુના સમયમાં કશ્યપ અદિતિને ત્યાં ભગવાન વામન રૂપે પ્રકટ થયા। હવે 8મા મનુ સાવરણી થશે। પુષ્ટિ માર્ગની રીતિના ધર્મોને તે મુખ્ય ગણશે। બલિ રાજા ઇન્દ્ર થશે। દેવગુહ્યને ત્યાં સરસ્વતીજી દ્વારા સાર્વભૌમ નામે પ્રભુનો અવતાર થશે। 9મા મનુ દક્ષ સાવરણી થશે। તે યજ્ઞ પ્રચુર ધર્મ કરશે। આયુષ્યમાનથી અંબુધારામાં ભગવાન ઋષભ નામે પ્રકટશે। 10મા મનુ બ્રહ્મ સાવરણી થશે। લોક સુખપ્રદ ધર્મ કરશે। વિશ્વસૃજથી વિશુચિમાં ભગવાન વિશ્વક્સેન નામે પ્રકટ થશે। 11મા મનુ ધર્મ સાવરણી થશે। આત્મશ્રદ્ધારૂપ ધર્મ થશે। આર્યકથી વૈધૃતામાં ભગવાન ધર્મસેતુ નામે પ્રકટશે। 12મા મનુ રુદ્ર સાવરણી થશે। અનાસક્તિના ધર્મો કરશે। સત્યસહથી સુનૃતા દ્વારા ભગવાન સ્વધામા નામે પ્રકટશે। 13મા મનુ દેવ સાવરણી થશે। ઉપાસ્ય દેવતાના પોષક ધર્મો કરશે। દેવહોત્રથી બૃહતિમાં ભગવાન યોગેશ્વર ઉપહર્તા નામે પ્રકટશે। 14મા મનુ ઇન્દ્ર સાવરણી થશે। જ્ઞાનનિષ્ઠ ભોગવાળા ધર્મો કહેશે। સત્રાયણથી વિતાનામાં ભગવાન બૃહદબાનુ થશે। આમ કુલ 14 મન્વંતર છે। બ્રહ્માજીના એક દિવસમાં તે થાય છે। દેવો તેમાં ભગવાનના આવેશવાળા છે। રાજંશ્ચતુર્દશૈતાની ત્રિકાલાનુગતાनि તે પ્રોક્તાન્યેभिर्मितः કલ્પો યુગ સાહસ્ર પર્યયઃ।
ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાનદાતા પ્રકરણનો 9મો છેલ્લા 7 મન્વંતરોની કથા નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ 14મો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24. કુલ પ્રકરણ 4. પ્રકરણ બીજું દાન પ્રકરણમાં નિર્ગુણમ દાન. અધ્યાય 14મો. અધ્યાય 14. મનુ વગેરેના જુદા જુદા કર્મોનું નિરૂપણ. ભગવાન દ્વારા જ સર્વ દાનનું નિરૂપણ. સિદ્ધ, ઋષિ, યોગેશ્વર, પ્રજેશ વગેરે સર્વરૂપે ભગવાનનું જ્ઞાનાદિ સર્વદાન. મનુઓના કર્તવ્યનું કથન. મન્વંતરેષુ ભગવન યથા મન્વાદયસ્ત્વિમે યસ્મિન કર્મણિ યેન નિયુક્તાસ્તદ્વદસ્વ મે. મનુ, દેવો, મનુપુત્રો, ઇન્દ્ર, ઋષિઓ અને ભગવાનનો અવતાર આ 6 દરેક મન્વંતરમાં હોય છે. તેમનાથી ધર્મ સિદ્ધ થાય છે. ભગવાન જ સર્વનું સર્વ કાર્ય કરે છે. સિદ્ધ ગુરુ રૂપે ભગવાન દરેક યુગમાં જ્ઞાન દે છે. ઋષિ રૂપે કર્મ પ્રકટ કરે છે. યોગેશ્વર રૂપે યોગ પ્રકટ કરે છે. પ્રજેશ પ્રજાપતિ રૂપે સર્ગ કરે છે. સર્વ રૂપે ભગવાન જ સર્વ કાંઈ કરે છે. ભગવાન જ્ઞાનાદિનું દાન કરતા હોવાથી આ અધ્યાય દાન પ્રકરણમાં છે. એતત્ કલ્પ વિકલ્પસ્ય પ્રમાણમ પરિકીર્તિતમ યત્ર મન્વંતરાણ્યાહુ ચતુર્દશ પુરાવિદઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા દાન તથા પ્રકરણનો 10મો મનુઓના કર્તવ્યનું કથન નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અષ્ટમ સ્કંદ 15મો અધ્યાય મન્વંતર લીલા દક્ષિણ સ્તન. કુલ અધ્યાય 24. કુલ પ્રકરણ 4. પ્રકરણ ત્રીજું સ્વોક્ત નિર્વાહ પ્રકરણમાં સત્વ સત્વમ. અધ્યાય 15મો. અધ્યાય 15. બલિનો વિશ્વજીત યજ્ઞ. વિપ્ર પ્રસાદથી સ્વર્ગ જય. દેવોનું પલાયન. આત્મનિવેદન. ભૃગુઓની કૃપાથી બલિએ દેવો પાસેથી સ્વર્ગ મેળવ્યું. બલેઃ પદત્રયં ભૂમેઃ કસ્માદ્ધરીરયાચત ભૂત્વેશ્વરઃ કૃપણવલ લબ્ધાર્થોપી બબંધતમ. રાજા પરીક્ષિતે વામન ચરિત પૂછ્યું. સમર્થ ઐશ્વર્યપૂર્ણ ભગવાન પણ કૃપણની જેમ માંગે અને ઈચ્છેલું મળવા છતાં નિર્દોષ બલિને બાંધે. 15 થી 23 અધ્યાયમાં સ્વોક્ત નિર્વાહ અથવા વચન પરિપાલન પ્રકરણ છે. સત્પુરુષોના વચન ક્યારેય વ્યર્થ ન હોય. રમત માત્રમાં બોલાયેલા પણ સજ્જનના વચન તો શિલાલેખ જેવા અચલ હોય. નિર્મળ નિશ્ચલ મન અને નિર્ણય વચન પાલનનું મૂળ છે. વચન પાલન માટે સત્પુરુષો સર્વસ્ય ત્યાગને પણ સમર્પણ સમજે છે, સહેલો ગણે છે. તે ત્યાગ પ્રભુ સાથે સંકલિત થતા તે નિવેદન રૂપ બની જાય છે. પોતાના આત્મા સહિત સર્વસ્વ પ્રભુને સોંપી દેવું તે આત્મનિવેદન છે. સઘળું પ્રભુનું છે તેવું અંતઃકરણમાં સંવેદન તે પણ આત્મનિવેદન છે. અહંતા મમતાથી થતી ચિંતા આત્મનિવેદનથી ટળે. પ્રભુના ચિંતનથી ચિત્ત પ્રસન્ન રહે. બલિએ સર્વસ્વના ભોગે વચન પાલન કર્યું, છતાં તેમાં અહંકાર હતો, મમતા હતી. પત્ની વિંધ્યાવલીએ સઘળું ભગવાનનું છે તેમ સમજાવ્યું. જે જાણતા દીનતાથી આત્મનિવેદન થયું.
અધ્યાય 15, 16, 17માં સાધનરૂપ કૃપા થઈ છે. અધ્યાય 18, 19, 20માં દાન પ્રકરણ છે. બલિ પહેલા અજ્ઞાનથી અને પછી જ્ઞાનથી દાન કરે છે. 21, 22, 23 અધ્યાયમાં દાન ફલ પ્રકરણ છે. અહંકાર પૂર્વકના દાનથી બલિને બંધન થયું. પછી સઘળું પ્રભુનું છે એમ સમજીને મુખ્ય દાન, સર્વસ્વ સમર્પણ, આત્મનિવેદન થયું. ભગવાને બલિને વરદાન અને નિર્ભયતાનું દાન દીધું. સામાન્ય, મધ્યમ, ઉત્તમ દાન. આપત્તિમાં શ્રી હરિસ્મરણ તો જીવનો સ્વાર્થ છે, તેથી તે સામાન્ય છે. લક્ષ્મી અને અમૃતનું દાન પરમાર્થ રૂપ છે. ભગવાને દેવોને અમૃત વહેંચ્યું છે, કોઈને પૂરું આપ્યું નથી, તે મધ્યમ છે. ત્રીજું, બલિએ વામન ભગવાનને સર્વસ્વનું દાન કર્યું છે, તે ઉત્તમ સદ્ધર્મ રૂપ છે. ભગવાને તેની રક્ષા કરી. શરણાગતિ, ઉત્તમ વસ્તુઓનું ભગવાનને સમર્પણ અને ભગવાનની ઈચ્છાનુસાર તેમના સેવકોની પણ સેવા, સઘળું પ્રભુનું છે તેમ સમજીને દીન ભાવે પ્રભુને આત્મનિવેદન રૂપ સદ્ધર્મ સઘળી વાસનાઓનો નાશ કરે છે, ભક્તિ યોગ્ય બનાવે છે. વાસના દૂર કરતા વ્રત. મળે તેમાં સંતોષ રાખવો, દીનતાપૂર્વક સર્વ પરિસ્થિતિનો પ્રેમ અને પ્રસન્નતાથી સ્વીકાર કરવો, દ્વેષ કે કટુતા વિના પ્રભુ જે કરે તે સહન કરવું. આ 3 જીવનમાં વણાઈ જાય તો વાસના જાય છે. વિપ્ર ગુરુ યજ્ઞ કૃપાથી સફળતા. શ્રી સુખદેવજીએ પરીક્ષિતને પ્રશ્નના ઉત્તરમાં અદ્ભુત અનુગ્રહ કથા સંભળાવી. દૈવાસુર સંગ્રામમાં બલિ પરાજિત થયો, છતાં પામર ન થયો, નિષ્ફળ થયો, છતાં નિરાશ અને નિષ્ક્રિય ન થયો. સર્વાત્મપણે બ્રાહ્મણ શુક્રાચાર્યજીને શરણે ગયો. બ્રાહ્મણની કૃપા પતિતને પાવન કરે છે, પરાજિતને જીતાડે છે. શુક્રાચાર્યજીએ બલિ પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. અગ્નિનારાયણે કૃપા કરી. સુવર્ણરથ, હરિત વર્ણના અશ્વ અને સિંહના ચિહ્નો વાળો ધ્વજ આપ્યા. સમૃદ્ધિ, સામર્થ્ય અને સત્તાની સફળતાના પ્રતીક પ્રાપ્ત થયા. સોને મઢેલું ધનુષ્ય, 2 અક્ષય ભાથા અને દિવ્ય કવચ પણ આપ્યા. પ્રહલાદજીએ કર્માય નહીં તેવા પુષ્પની પ્રસાદી વિજય માલા આપી. ભક્તની સન્નિધિમાં વિજય જ હોય. શુક્રાચાર્યજીએ શંખ આપ્યો. શુક્ર સામર્થ્ય રૂપ છે, સંયમનો સંચય છે. સંયમશીલની સત્તા, આજ્ઞારૂપ શબ્દ સર્વત્ર વ્યાપક બને, શંખનાદની જેમ ફેલાઈ જાય. વિવેકી બલિએ વહની વિપ્રવૃંદને વંદન કર્યા. વિજય પ્રસ્થાન કર્યું, સ્વર્ગને ઘેર્યું. બૃહસ્પતિજીએ કૃપા સંપન્ન બલિને જીતવો અશક્ય ગણાવ્યો. બલિ પ્રભુ સિવાય કોઈથી જીતાય તેમ નહોતો. બ્રાહ્મણના માનથી વિજયી થનાર બ્રાહ્મણના અપમાનથી જ પરાજિત થશે, તે દેવગુરુ બૃહસ્પતિજીએ દેવોને કહ્યું. દેવો ગુપ્ત વેશે સ્વર્ગ છોડી ગયા, ગુપ્તવાસમાં રહ્યા. શુક્રાચાર્યજીએ બલિ પાસે 100 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. બલિ સુખથી સ્વર્ગમાં વસ્યો. બુભુજે ચ શ્રિયં સ્વૃદ્ધામ દ્વિજ દેવોપલંબિતામ કૃતકૃત્યામિવાત્માનમ મન્યમાનો મહામનઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન અષ્ટમ સ્કંદમાં બીજા સ્વોક્ત નિર્વાહ પ્રકરણનો પહેલો, ભૃગુઓની કૃપાથી બલિએ દેવો પાસેથી સ્વર્ગ મેળવ્યું નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દીનતા આશ્રયના પદ સહિત
આપણે અહીં વિરામ લઈશું. શ્રી ગોવર્ધન નાથ કી જય.